પોલીસ ભરતી માટે ઉમેદવારોની શારીરિક કસોટી શરૂ થઈ છે। બિન હથિયારી પીએસઆઈ અને લોકરક્ષકની ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। શાહીબાગ જેડી નગરવાલા સ્ટેડિયમ પર ઉમેદવારોની પરીક્ષા શરૂ થઈ છે। પીએસઆઈ અને લોકરક્ષક કેડર માટે 12,472 જગ્યાઓ પર ભરતી છે, ત્યારે 16 લાખ ઉમેદવારો પૈકી 10 લાખ ઉમેદવારોની શારીરિક કસોટી યોજાઈ હતી। આજથી ઉમેદવારોને શારીરિક કસોટી માટે બોલાવવામાં આવ્યા છે। 8 થી 31 જાન્યુઆરી 2025 સુધી આ શારીરિક કસોટી ચાલશે। ગ્રાઉન્ડ ઇન્ચાર્જ તરીકે પોલીસ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે। ડીઆઈજીપી અને આઈજીપી કક્ષાના અધિકારીઓ સુપરવિઝન કરશે। ગાંધીનગરમાં સેન્ટ્રલ કંટ્રોલ રૂમથી પ્રક્રિયાનું મોનિટરિંગ પણ કરવામાં આવશે। આરોગ્ય વિભાગના અધિકારીઓ એ શારીરિક માપ કસોટી કરશે। અમે લગભગ 3:30 પહોંચી ગયા હતા। અહીંયા બહુ ઠંડી પડતી હતી અને ત્યારના બેઠેલા હતા અને 7 વાગે નંબર આવ્યો અહીંયા દોડવાનો। બેસ્ટ હતી, લગભગ 200ના ઝુંડમાં દોડાયા। એમાં અમે લગભગ 70 જેવા પાસ થયા। 9.5 મિનિટમાં 4 રાઉન્ડ મારવાના હતા। તો ક્રિકેટર છું મેં, એટલે મારે તો રનિંગની કોઈ જરૂરત નથી, એટલે 2 દિવસ જ પ્રેક્ટિસ કરી છે ખાલી। પાસ થઈ ગયા। એક્સપેક્ટેશન તો બંનેમાં હતી કે પીએસઆઈમાં નીકળી જશું અને કોન્સ્ટેબલમાં બી નીકળી જાવ। હવે ખાલી લેખિત પાસ કરવાનું। 6 મહિનાની મહેનત હતી મારી। એથી વધારે કહું તો પણ વાંધો નહીં। ક્યાંથી આવ્યા છો? અમે રાજકોટથી આવ્યા છીએ। કેટલા કલાકની મહેનત કરતા હતા પરીક્ષાને લઈને? દરરોજની 2 કલાકની મહેનત હતી અમારી પરીક્ષા માટે। કેટલું અઘરું પડ્યું પરીક્ષાની અંદર? અત્યારે શું આપનો અનુભવ રહ્યો? ના, અનુભવ બહુ સારો હતો, સ્ટાફ સારો હતો, વ્યવસ્થા સારી હતી। કયા પ્રકારની વ્યવસ્થા હતી? વ્યવસ્થા બહુ સારી હતી, મતલબ બધી એમ ગાઈડન્સ સારું આપતા હતા બધા લોકો।